એટલે તમારે જરૂરી છે કે તમે લોકો તમારા છોકરાઓને ભલે બાળ મજૂરી કહેવાતી હોય તો બાળ મજૂરી જે કરાવવું એ કરાવાય. આ બાળકો એક્ટરો કામ કરે જ છે ને ફિલ્મોમાં ને સિરિયલોમાં બધે બાળકો નથી કરતા કામ, તો એ બાળ મજૂરો નથી. પણ તમારા છોકરાઓને છે ને દબાવવા માટે થઈને આ બાજારો મીડિયા અને આ કાયદા કાનૂન એ લોકો એવું બનાવી, પૈસા નથી પ્રાઇવેટમાં ભણાવવાની તો સરકારીમાં ભણાવો, કોઈ ફરક નથી પડી જવાનો, કોઈ જ નહીં. બહુ પ્રાઇવેટમાં થોડું શિક્ષણ બહુ સારું આપે છે, પણ જે છોકરાઓને ભણવું છે એના માટે તો બાળકોને જે કરવું હોય ને એ કરવા દેવાય. થોડુંક તમે આપશો ને લગામ, તો એ તમે જે વિચાર્યું છે ને એનાથી તો એ ક્યાંય સારું કરીને બતાવશે. કારણ કે માઇનોરિટીમાં ગણાય એટલે બહુ સારું છે કે જૈનો માઇનોરિટીમાં જતા રહ્યા, નહીંતર તો એ લોકોના ઉપર એટલી તવાઈઓ આવત ને જેવી રીતે હિન્દુઓને દબાવવા માટે. રામ રામ દોસ્તો. કાલે એક બાજારો મીડિયા દ્વારા ન્યૂઝ ફેલાવવામાં આવી કે એક બાળકીએ ખોટું પગલું લીધું. એમાં સ્કૂલમાં ફી ના ભરી શકવાના કારણે તેણે આત્મહત્યા કરી એવું આ બાજારો મીડિયા ચગાવતી હતી. પણ એની સત્ય હકીકત આજે બહાર આવી ગઈ છે. ડીઈઓએ ખુદ કીધું છે કે આમાં ફીનો કોઈ મુદ્દો નથી, પારિવારિક કારણ કે બીજા કોઈ હોઈ શકે, પણ આમાં ફીનો કોઈ કારણ નથી. તો હવે આ જે બાજારો મીડિયા છે ને આવી રીતે કેમ પાછળ પડી જાય ખબર છે તમને? કારણ કે ફીનો મુદ્દો ને એમ કરીને એ શિક્ષણ સંસ્થાન પાસેથી બહુ મોટો માલ લેવો હોય આને, એટલે આવી રીતે તરત બદનામ કરવા માંડે. અને પછી છે ને એની પાસેથી એડવર્ટાઇઝ લઈ લે, લેપટોપની પાછળ આવી જાય પછી એડવર્ટાઇઝ એની. એટલે મોઢું બંધ કરવા માટે આ લોકો રૂપિયા લે ને આવી રીતે બધાને દબાવે. પણ આ તો બચી ગયું આ શિક્ષણ સંસ્થાન કે પોલીસની જે પણ તપાસમાં આવ્યું કે આમાં કોઈ જ ફીનો કાંઈ જ કારણ નથી. તો સૌથી પહેલાં તો આ એક ન્યૂઝ હતા. અને આમાં થોડુંક આપણે આની ઉપર થોડુંક વિચાર કરીએ કે જો કોઈ પ્રાઇવેટ સ્કૂલ છે તો ફી તો લેવાની જ છે એ રહીએ અને 6 મહિનાથી ને એવી રીતે ના ભરી હોય તો સ્કૂલ ફી તો માગે જ ને. ફી વગર કેમ એ લોકો ભણાવી શકવાના હતા? કોઈ દુનિયામાં સરકારી સ્કૂલો છે ને એ પણ ફ્રી નથી, એ સરકાર એનો પૈસા ભરે છે. એ લોકોના પગાર કેટલા હોય છે? 50,000 લાખ સુધીના ને કેટલા પગાર સરકાર ચૂકવે છે. અને કેટલું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું બનાવ્યું હોય, પણ એ બધો ખર્ચો પણ સરકાર કરે છે, એટલે ત્યાં લોકો માટે ફ્રી છે. એટલે દુનિયામાં કોઈ વસ્તુ ફ્રી હોતી નથી, એ કોઈને પૈસા ચૂકવવા પડતા હોય. અને તમે બાળકોને એટલું પ્રેશર કરવાનું બંધ કરી દેવું જોઈએ. એને ના ભણવું હોય ને તમારી પાસે ફી ભરવા પર પૈસા ના હોય તો શું કામ એને પ્રેશરાઈઝ કરીને તમારે ભણાવવા જોઈએ? જે બાળકો નથી ભણી શક્યા તો બીજા કોઈ ક્ષેત્રમાં એ લોકો આગળ વધ્યા છે, એવું તો છે નહીં. 8 ચોપડી ભણેલા બધા અત્યારે કેવડા મોટા ઉદ્યોગપતિઓ છે સુરતમાં બેઠેલા. એવા તો કેટલાય જે ભણ્યા નથી એ લોકો સારામાં સારા આવા બિઝનેસમેનો બની ચૂક્યા છે. તો એ છોકરાઓને તમારે છે ને અત્યારથી જ એવા નાના મોટા કોઈ ધંધામાં લગાડી દો, એવું કરો. એને જેમાં ઇન્ટરેસ્ટ હોય એવું કરવા દો. અત્યારે તો ઘરે પણ વર્ક કરતા હોય, જો છોકરીને એવું હોય કદાચ બહાર ના મોકલી શકે તો ઘરે એવા બધા વર્કના બધા કામો મળે છે, તો એવા બધા કરાવો. એને ભણવું નથી તો શું લેવા તમારે પ્રેશરાઈઝ કરવાના? એ ઘેટા તમને શું લાગે છે ભણીને શું કરે થાય છે? આ બધા ઘેટાનું ટોળું છે સ્કૂલોમાં ભણાવે છે. કોઈને પણ તમે આજે જુઓ ને બધા બેરોજગારીના નામના મોટા દરિયામાં જ એરાય પડ્યા રહેવાના છે. બધા બેરોજગારીમાં ભણવાના છે, બધા જ લગભગ મોસ્ટલી. એક તો સ્કૂલો આ બાળપણ આપણું તબાહ કરે છે સ્કૂલો, અને કોલેજો યુવાની તબાહ કરી દે અને બનાવે શું? બેરોજગાર. એટલે કે ભારતની સૌથી મોટી સમસ્યા બનાવે છે આ સ્કૂલો અને કોલેજો. તો એમાંથી તમારા એ ઘેટાના ટોળાઓમાંથી તમારો છોકરો અલગ રહેશે અને કંઈક નવું સારું કરશે એ બધા કરતા. તો મારું હું ઉદાહરણ આપું તો 12th ફેલ છું, મારી હાથે ભણનારા બધા એન્જિનિયર ને બધા બની ગયા. પણ એ લોકો જેટલી હવે આખી જિંદગી ટીચાઈને કમાશે એટલું તો મેં 3 વર્ષમાં મેં ભેગું કરી નાખ્યું. તો કરવાવાળા બધું જ અલગ રીતે કરશે તો સારું કરશે, એ લોકો કરતાં તો બહુ સારું કરશે. એટલું તો તમે લખી જ રાખો. આરામની જિંદગી જીશે. તમારે જે આરામ કે ભણી લે બેટા પછી તો આખી જિંદગી આરામ જ છે, પણ ક્યારેય આરામ હોતો નથી. એ બધા જેટલા પણ ભણાયા છે ને બધાના બ્રેન વોશ થયા છે. અને ગયા વર્ષે 2023માં, ગયા નહીં એના આગળના વર્ષે એક બાળકીએ દીક્ષા લીધેલી. તો આ બાજારો મીડિયાએ બહુ ચગાવ્યું એ દીક્ષા લીધી ને એનું. અને હમણાં પણ મહાકુંભમાં પણ એક બાળકીએ દીક્ષા લીધી ને તો એનું ચગાવ્યું તો એને છે ને પાછી ઘરે મોકલવી પડી. એનું કારણ એ કે હિન્દુઓને દબાવવા માટે કાયદા કાનૂન ભરપૂર બનેલા છે. એટલે બિચારાને દબાઈને એને પાછી એ દીકરી જતી રહી, પણ કે હું 18 વર્ષની ને એમ થઈશ પછી પાછી સાધ્વી બનીશ. તો એ બનવાનું એનું ધ્યેય હોય તો એ બનવાનું. જેને ભણવાનું ધ્યેય હોય ને ગમે તે રીતે ભણે છે. એટલે જેને સમજાયું જ છે એ તો કરવાના જ છે. પછી આમાં તમે ગમે એટલો તમે એને મારી કૂટીને તમે સ્કૂલો મોકલશો પણ એ બધું પછી એ ખોટું પગલું છે. પછી એ આખી જિંદગી હેરાન જ થવાનું છે. કારણ કે ખોટા રસ્તે તમે મોકલ્યો. કુદરતે એનું કંઈક અલગ સારું વિચાર્યું અને તમે એને ખોટા રસ્તે
પહોંચાડી દો, એટલે પછી તમે આખું પરિવારને બધા હેરાન એટલે જ થતા હોય મોસ્ટલી. એના કરતાં જે કરવું હોય એ કરવા દેવાય, છોકરાને ના ભણવું હોય તો કંઈ નહીં, બીજામાં જેને ઇન્ટરેસ્ટ હોય એમાં કંઈક કરવા મળે. તો વાત કરતા હતા એ મહાકુંભમાં એ દીકરીને પાછી મોકલી દીધી, અને અહીંયા તો એ જૈન હતા એટલે જૈનો માટે તો આવા બધા કાનૂનથી થોડા બાકાત રહી જાય, કારણ કે માઇનોરિટીમાં ગણાય. એટલે બહુ સારું છે કે જૈનો માઇનોરિટીમાં જતા રહ્યા, નહીંતર તો એ લોકોના ઉપર એટલી તવાઈઓ આવત ને, જેવી રીતે હિન્દુઓને દબાવવા માટે ભયંકરમાં ભયંકર કાયદા કાનૂન ને એના તીર્થ સ્થાનોને બધા એના તીર્થસ્થાનોના રૂપિયા સરકાર લૂંટી લે ને આવું બધું ચાલે છે. એ બધાથી આ લોકો મુક્ત થયા. એ બહુ સારું કામ કર્યું, માઇનોરિટીમાં જતા રહ્યા. એ હિન્દુ જ છે અને આપણે તો સમજીએ જ છીએ ને આપણે શું છીએ, આપણને ખબર છે ને કે આપણે શું છીએ, પણ જે એની કાયદા કાનૂનની રીતે જે હોય ને એમાં આપણે રસ્તા શોધી લઈએ ને, એ જ સાચામાં સાચો સમાજ કહેવાય. તો આવો વિદ્વાન સમાજ એને બાજારું મીડિયા કે જુઓ બાળકીને દીક્ષા આપે છે, અને આમ ના અપાય તેમ ના અપાય. હું અરે 100 કરોડ રૂપિયાની પાર્ટી એનો છોકરાને, અને આ લોકો બાજારું મીડિયા એને પત્તો નથી, એને શું કરવું, એના છોકરાઓનું શું કરવું એ બધી ગતાગમ નથી પડતી એ લોકો. અને જૈન સમાજ કેટલો વિદ્વાન છે, અત્યારે સૌથી વધુ ટેક્સ ભરવામાં સૌથી આગળ, સામાજિક કામો કરવામાં સૌથી આગળ, દરેક ક્ષેત્રે આપણાથી આગળ. શું કામ છે? કારણ કે એ આગળનું વિચારી શકે છે. એ લોકોને આપણે સલાહ આપીએ કે બાળકીઓને દીક્ષા ના અપાય ને એવું, અરે ભાઈ તારા સલાહની અમને જરૂર છે? બાજારું મીડિયા તું તારું જે કામ કરતી હોય એ કરી ખા. તારી સલાહથી આ બધા આખી દુનિયાના સૌથી બેસ્ટમાં બેસ્ટ જો બે સમાજ હોય તો યહૂદી અને જૈન. અને એકદમ દુનિયામાં સૌથી ઓછું છે, પણ એક ક્વોન્ટિટીમાં ઓછું છે, પણ ક્વોલિટીમાં એક નંબર છે. એ લોકો ક્વોન્ટિટી પર નથી ગયા, ક્વોલિટી પર ગયા છે. એ સદાચાર પાળવામાં એક નંબર હોય, બધામાં એક નંબર. એટલે જો અત્યારે સૌથી વધુ ટેક્સ ભરવામાં, સામાજિક કાર્યોમાં, દરેક ક્ષેત્રમાં સૌથી આગળ છે. ને એ લોકોને પછી બાજારું મીડિયા સમજાવે કે બાળકીઓને શું કામ તમે દીક્ષા આપો છો, નામ ને તેમ. અરે ભાઈ તારા છોકરાને તારે રિક્ષા ના લેવડાવી પડે ને, એનું ધ્યાન રાખતું. એ તો એને હાથ પેઢીના રૂપિયા એ લોકો કમાઈ લે છે, એટલે એની ચિંતા તમારે કરવાની જરૂર જ નથી કોઈએ. તો બાળકોને જે કરવું હોય ને એ કરવા દેવાય. થોડુંક તમે આપશો ને લગામ, તો એ તમે જે વિચાર્યું છે ને એનાથી તો એ ક્યાંય સારું કરીને બતાવશે. પણ તમે પછી એને ઘેટાના ટોળા ભેગા છે ને હંફાવશો ને, તે ઘેટાના ટોળાઓનું શું થાય છે? બેરોજગારી નામની મહા 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 મોટી સમસ્યા બની જવાની છે. કારણ કે તમે જે આ લોકોની જે શિક્ષણ વ્યવસ્થા છે ને એમાં જે રીતના તૈયાર કરે છે ને, એ એનું કોઈ પોતાનું છે ને કંઈ હોતું જ રહેતું જ નથી. એને વિચારોથી એટલા દબાઈ દે, અને કામો કરવામાં એને હલકી કક્ષાની ગણી દે. સરકારી નોકરીઓને જ એ લોકો રોજગાર ગણતા થઈ જાય, ને બીજા અમુક કામોને ના ગણવા માંડે. પછી એ છોકરાનું ફ્યુચર શું થવાનું છે તમે વિચાર કરો. અત્યારે કેટલાય એન્જિનિયર, MBA ચાયવાલા, એન્જિનિયર ચાયવાલા એવું બધું આવે છે. એ લોકો પહેલેથી જ પોતાનું કેટલું મોટું સ્ટાર્ટઅપ ને કેટલા મોટા બિઝનેસ કરી શક્યા હોત, પણ એ લોકોને બિચારાને એન્જિનિયર બનાવ્યા અને જાતના ખોટા એમને પાસેથી ટાઈમ વેસ્ટ કરાવડાયો. એના કરતાં બેસ્ટ છે, બેટર છે કે તમે તમારા બાળકને જે કરવું હોય એ કરવા દો. ખોટું પ્રેશરાઇઝ ના કરો, નહીં તો પછી ખોટા પગલાં ભરે, અને પછી તમે પ્રાઇવેટ સ્કૂલોવાળા ફી નથી ભરી એના લીધે એને દબાવતા હતા, અને આવા બધા ખોટા પછી આક્ષેપો કરવા પડે. એના કરતાં જરૂરી છે કે પહેલેથી બાળકને નથી ભણવું તો ના ભણાવશો. આપણી પાસે તેવડ છે સરકારીમાં ભણાવવાની, તો પૈસા નથી પ્રાઇવેટમાં ભણાવવાની, તો સરકારીમાં ભણાવો. કોઈ ફરક નથી પડી જવાનો, કોઈ જ નહીં. પ્રાઇવેટમાં થોડું શિક્ષણ બહુ સારું આપે છે, પણ જે છોકરાઓને ભણવું છે એના માટે. જેને ભણવું જ નથી એના માટે શું છે ભાઈ? કાંઈ જ નહીં. સરકારીમાં ભણે કે પેલામાં ભણે, અને પછી જ્યારે તમને એમ લાગે કે હવે તો એને પોતાનું કંઈક ને કંઈક ધંધો ને એવું કરી લે છે, આમાં હવે ભણવામાં તો છે નહીં, તો પહેલેથી જ છે ને ભલે કાયદા કાનૂન એમ કહેતા હોય કે બાળકો પાસે મજૂરી ના કરાવાય. એ બધાને છે ને તમારે જોવાની જરૂર જ નથી. તમારે એ લોકો તમારું ઘર ભરવા, તમારા છોકરાઓને રોજગાર આપવા એ લોકો આવવાના નથી. એટલે તમારે જરૂરી છે કે તમે લોકો તમારા છોકરાઓને ભલે બાળ મજૂરી કહેવાતી હોય તો બાળ મજૂરી જે કરાવવું હોય કરાવાય. આ બાળકો એક્ટરો કામ કરે જ છે ને ફિલ્મોમાં ને સિરિયલોમાં, બધે બાળકો નથી કરતા કામ, તો એ બાળ મજૂરો નથી. પણ તમારા છોકરાઓને છે ને દબાવવા માટે થઈને આ બાજારું મીડિયા અને આ કાયદા કાનૂન એ લોકો એવું બનાવ્યું છે કે એને બાળ મજૂરી કહેવાય ને ના કરાય ને આવું બધું ખોટું. તમને એવા અંધવિશ્વાસમાં આ કાયદા કાનૂનને ફેલાવી દીધા છે ને, એમાં તમારે આ બાળકોના, પરિવારોની, બધાની જિંદગી તબાહ થઈ જાય છે. એટલે આ કાયદા કાનૂનના અંધવિશ્વાસમાંથી તમે બહાર નીકળો. ભલે કાયદા કાનૂન તોડવા પડે તોડી નાખવાના. જરૂર હોય પતંગ ચગાવીએ જ છીએ ને, કાયદા કાનૂનને તોડી કે એસી કી તેસી કરીને નહીં ચગાવતા પતંગ. નહીંતર આ લોકોએ તો કાયદા કાનૂન બનાવ્યા છે, લાયસન્સ વગર તમે પતંગ પણ ના ચગાવી શકો. એટલે કાયદા કાનૂનના અંધવિશ્વાસમાં આપણે ક્યારેય ફસાવાનું નહીં. અને ચડે ચોક આપણે બાળ મજૂરી કહેવાતી હોય તો બાળ મજૂરી ભલે વટતી કરવાની. પેલા છોકરાઓ સિરિયલોમાં કરે છે, એ શું બાળ મજૂરી ના કહેવાય?
પણ એ લોકોને એ એક્ટિંગ કહેવાય ને તમારો છોકરો કરે એ બાળમજૂરી કહેવાય. એટલે આવી બધી છે ને આ લોકોએ પોતે જ એમની વ્યાખ્યાઓ પ્રમાણે તમને જીવડાવવા માગે છે, પણ તમે તમારી વ્યાખ્યા તમારી જાતે બનાવો અને તમારી વ્યાખ્યા પ્રમાણે આપણે કામ કરશો ને તો જ તમે આ છે ને ઘેટાના ટોળાઓમાંથી બહાર નીકળી શકશો. નહીં તો તમે બી તમારા છોકરાને ઘેટાઓના ટોળાઓમાં ભેગો નાખી દેવાના છો, જિંદગી તબાહ કરી નાખશો. પછી એક વસ્તુ પાછું કહેતા હતા, બ્રેન વોશ કરે છે કે બાળકીને દીક્ષા આ વચ્ચે રહી ગઈ એક, બાળકીને દીક્ષા લેવે ને એ કે બ્રેન વોશ કરે છે એટલે એ દીક્ષા લે છે. એટલે ભાઈ દરેક બાળકનું બ્રેન વોશ થાય છે. અત્યારે ભણી લે પછી તો આરામ જ છે એમ કરીને આ બધાને શું છે, એ બ્રેન વોશ નથી તો શું છે? અત્યારે ભણી લે પછી તો આરામ જ છે. પેલા એ બધાની અત્યારે જિંદગી ખરાબ છે. કોઈ આરામ કે 12મું પાસ કરી લે પછી તો આરામ જ છે, એન્જિનિયર બની જા પછી તો આરામ જ છે, એકવાર સરકારી નોકરી મળી જાય પછી તો આરામ જ છે, સરકારી નોકરી ને બીજી કોઈ નોકરી મળી જાય, આ પ્રાઇવેટમાં મળી જશે એટલે આરામ જ છે. પછી તો બિચારો 8 કલાક 10 કલાક ટીચાએ રાખે છે. બસ આવી જ રીતે ક્યારે આરામ એ ભાળતો નથી ભાઈ. એટલે બહુ જરૂરી છે કે આ બધા ઘેટા ટોળામાંથી બહાર નીકળો અને પોતાનું અલગ વિચારો ને પોતાનું અલગ છે ને રસ્તા બનાવો. અને આ બધાની વ્યાખ્યાઓમાં પડતા જ નહીં. બાળમજૂરી, ઢેકણા મજૂરીને જે કહેવું હોય કે એને તમે પોતે એવું અલગ માર્ગદર્શન આપીને એને અલગ રસ્તો ચીંધો. એને રસ નથી ભણવામાં તોની વાત છે. એને ભણવું નથી તો ભણવું હોય તો ભણાવો, તો કોઈ વાંધો જ નથી. પણ ના ભણવું હોય તમે જોરાઈથી એને ટીપે ટીપે ટીપીને તમે સ્કૂલો મોકલો, કોલેજોમાં કરાવો, તો એને કોઈ ફાયદો થવાનો નથી. નુકસાન જ નુકસાન છે, ભયંકર નુકસાન છે. ચાલો ત્યારે દોસ્તો બીજા કોઈ મુદ્દામાં મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ.